મનમાનીથી ખેડૂતોને થતા નુકસાનના દ્રશ્યો વીટીવી ન્યૂઝ પર પહેલીવાર સામે આવ્યા છે। જુઓ વીજ ટાવરની કામગીરીથી કેવી રીતે ખેતરોનું નિકંદન નીકળી રહ્યું છે। વીટીવી ન્યૂઝની ટીમે મોરબી જિલ્લાના જેતપર ગામમાં જઈને રિયાલિટી ચેક કર્યું। વીટીવી ન્યૂઝના કેમેરામાં કેદ થયા વીજ ટાવરથી થતી ખેડૂતોની બરબાદીના દ્રશ્યો। અશોક પટેલ નામના ખેડૂતના ખેતરમાં 1.5 વીઘા જમીનમાં કંપનીએ રસ્તો બનાવ્યો। મસમોટા ખાડા ખોદી આખા ખેતરમાં મન ફાવે ત્યાં માટીના ઢગલા કરી નાખ્યા। પોલીસ અને તંત્રના જોરે કંપનીએ ખેતરમાં મસમોટા વાહનો ઘુસાડી દીધા। ખેડૂતે કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વિના જ વીજ કંપનીએ ખેતર પર કબજો કરી લીધો છે। ખેડૂતે પોતાના ખેતરમાં જવા માટે સાતબારા બતાવવાનું ને કંપનીને મંજૂરી પણ ન લે। વળતર માટે ખેડૂત વલખા મારે આંદોલનો કરે અને કંપનીઓ લાચાર ધરતીપુત્રોને રંજાડે છે। જ્યાં લાચાર ખેડૂતની નજર સામે તેની મહામૂલી જમીનને બંજર કરી દેવામાં આવી રહી છે। ખેડૂતોને પડખ્યો હોવાના સરકારના વાયદાના પાણી ઢોળનો ઉત્તમ નમૂનો જોવા મળ્યો। સિસ્ટમ સામે મજબૂર જગતના તાતે ત્યાં ગડગડા થઈને પોતાની વ્યથા ઠાલવી હોવાનું સામે આવ્યું છે। ખેડૂતો છેલ્લા ઘણા સમયથી જે પ્રકારે માંગણી કરી રહ્યા છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે ખેતરોમાં વીજ થાંભલા ઉભા કરવામાં આવ્યા છે। વીટીવી દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે કે આ પ્રકારનું માહોલ છે તે જોવા મળી રહ્યો છે। જ્યાં કામ ચાલુ છે ત્યાંના દ્રશ્યો બતાડવાનો હું પ્રયત્ન કરીશ। જે પ્રમાણેના જેસીબી સહિતની જે આ વસ્તુઓ જોવા મળી રહી છે તેના દ્વારા આ ખેતરોમાં ખાડા કરવામાં આવે છે અને ત્યારબાદ અહીંયા વીજ થાંભલા છે તે લગાવવામાં આવતા હોય છે। આ જે મટીરિયલ લોખંડનું મટીરિયલ અહીંયા પડ્યું છે એટલે કે જે ગ્રાઉન્ડ ઉપર વીટીવી છે તે હાલ છે અને આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। જે પ્રમાણેના આ લોખંડ સહિતની વસ્તુઓ છે તે ખેતરોમાં રાખવામાં આવી છે। મોટા મોટા ખાડા છે તે ખોદવામાં આવ્યા છે અને ત્યારબાદ જે ખેતરમાં આ પ્રકારના ઊંડા ખાડા કર્યા બાદના ત્યારબાદ તેઓ અહીંયા થાંભલા છે તે લગાવતા હોય છે। એટલે કે કેટલી મોટી જગ્યા છે ત્યાં મહાકાય થાંભલા છે તે રોકતા હોય છે તે સ્પષ્ટપણે જોવા મળતું હોય છે। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો। જે પ્રકારે ખાડા કરવામાં આવ્યા છે આ ખાડા ખેતરની વચ્ચોવચ્ચ જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો કેટલો ઊંડો ખાડો છે તે કરવામાં આવ્યો છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે। હાલ આ પ્રકારના આ ખાડા છે આ ખાડાની ઉપર જ અહીંયા જે થાંભલા છે તે લગાવવામાં આવતા હોય છે। ખેતર આસપાસની જગ્યા ઉપર આપ જોઈ શકો છો ખેતરો છે અને ખેતરો વચ્ચે આ પ્રકારના થાંભલા છે તે લગાવવામાં આવ્યા છે। એટલે કે ચોક્કસથી જે ખેતરો બિચારા જે ખેડૂતો છે તે ક્યાં ખેતી કરે તે પણ સૌથી મોટો સવાલ છે। જે જમીન છે તે આ પ્રકારે રોકાઈ જતી હોય છે। મોટા પ્રમાણમાં જે કામગીરી કરવામાં આવી રહી છે વીજ લાઇનની જે કામગીરી કરવામાં આવી છે અને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તે આનો જ વિરોધ કરી રહ્યા છે કે તેમની જમીન ઉપર તેમને જે પ્રકારે તેમની જમીન ઉપર થાંભલા લગાવવામાં આવ્યા છે તેનું પૂરતું વળતર આપવામાં આવે। કારણ કે એકવાર જો થાંભલો લાગ્યા પછી કોઈ પણ પ્રકારની જવાબદારી છે તે વીજ કંપની લેતી નથી। એટલે કે જે જેતપર ગામ છે ત્યાં ખેડૂતો આમરણ ઉપવાસ ઉપર બેઠા છે। છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે વીજ કંપનીઓનો જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને વીટીવી દ્વારા હાલ જે ગ્રાઉન્ડ ઉપર રિયાલિટી ચેક છે તે કરવામાં આવ્યું છે। કેમેરામેન જોને જફાઈ સાથે ભાઈ સુંદરવા વીટીવી ન્યૂઝ મોરબી। આ ખેતર મારા ઉપરનું છે। મારા ખેતરમાં જે વાહન ચાલીને આવ્યા છે જે આ લોખંડના સળિયા છે જીસીબી છે હિટાચી છે ભરીને આવેલા કલેક્ટરે કોઈ પણ પાવર ગ્રીડ કે અદાણી કંપનીએ કોઈ જાતની મને જાણ કરેલી નથી ને એ ગેરકાયદેસર રીતે ચાલીને મારા ખેતરમાંથી આવેલા છે બરાબર। તો હું એમ કહેવા માંગુ છું મીડિયા મારફતે કે સરકાર જો કાયદા કંપનીઓ પ્રાઇવેટ માટે નથી તો આમ જનતા માટે કાયદા છે તો આ બે પ્રકારની નીતિ કેમ? 1.5 વીઘો જેવું છે બરાબર છે એ તો દેખાઈ આવે છે વાહન ચાલેલા છે રસ્તામાં બરાબર છે। જમીન તોડાઈ ગયેલી છે કોઈ પણ રાજી ન જ હોય આમાં કોઈ પ્રશ્ન જ નથી। ખેડૂત કોઈને જમીનમાં કોઈને નુકસાની આવતી હોય તો કોઈ રાજી હોય ન જ હોય। પણ આ એક જાતની દાદાગીરી એક જાતની વિકાસની વાત કરે છે। વિકાસ કેને કહેવાય? ખેડૂત રાજી હોય પબ્લિક રાજી હોય એને વિકાસ કહેવાય। પબ્લિકને અસંતોષ થાય ને વિકાસ કરવાનો નુકસાની છે સાહેબ। અને જે કાલે કૃષિ મંત્રી જીતુ વાઘાણી સાહેબે જે જાહેરાત કરી કે ખેડૂતોને જ્યાં સુધી ઓલું ન થાય ત્યાં સુધી કામ બંધ રાખવાનું આપ તમે જોઈ રહ્યા છો। એનો ટ્રક આવ્યો છે એનો સામાન ઉતરી રહ્યો છે અને બાજુના ખેતરમાં નથી એને વીજપોલ આવતો નથી તાર આવતો તો પણ એને પૂછ્યા વગર મંજૂરીએ આ લોકોની જો હુકમી તો જોવો કે પૂછ્યા વગર કોકના સેઢા તોડીને અંદર કરી જાય। ખેડૂતમાં ભાઈના બાજુમાં સેઢા હોય તો જો સેઢા ઉપર જો કોકનું ભૂલે ચૂકે ખેતર હાલે તો કવાડા ઉપડી જાય। એની જગ્યાએ એની જો હુકમીથી અંદર ઘૂસી અને આવી રીતના એના વાહન અંદર પ્રવેશ કરાવે છે એ અમે જરાય સહન નહીં કરી લઈએ। એનું
અમે જે કાંઈ લડવાનું થશે એ પૂરેપૂરી રીતે અમે લડત આપશું. ખેડૂતોના અમણાંત ઉપવાસ વચ્ચે વીજ કંપનીના રીઢા અધિકારીઓની મનમાની જોવા મળી. મોરબીના જેતપરમાં કામગીરી જોવા આવેલા અધિકારીઓને વીટીવી ન્યૂઝે સવાલ પૂછ્યા. વીટીવી ન્યૂઝના સવાલમાં વીજ કંપનીના અધિકારીઓએ બોલવાનું ટાળ્યું. વીટીવી ન્યૂઝના કેમેરાને જોતા જ વીજ કંપનીના અધિકારીઓએ ચાલતી પકડી લીધી. ખેડૂતો પર સુરા અધિકારીઓએ મીડિયાને જોતા જ મોઢામાં મગ ભરી લીધા. ખેતરમાં કોની મંજૂરીથી રસ્તો બનાવ્યાના સવાલનો અધિકારીએ જવાબ ન આપ્યો. રોષે ભરાયેલા ખેડૂતોએ અધિકારીઓનો રસ્તો રોકી મીડિયાને જવાબ આપવા માટે કહ્યું. એક તરફ ખેતરોનું નિકંદન નીકળી રહ્યું છે અને અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું. મોરબીમાં એક તરફ ખેડૂતો છે તે વીજ કંપનીઓનો વિરોધ છે તે કરી રહ્યા છે અને બીજી તરફ જે વીજ કંપનીના જે અધિકારીઓ છે તે હાલ ઘટના સ્થળે એટલે કે પહોંચ્યા છે. તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે પ્રમાણેની ઘટના બની રહી છે ને સતત હેરાન પરેશાન થઈ રહ્યા છે. સર, क्या कहेंगे जो विरोध अभी हो रहा है वीज कंपनी का, इसके बारे में? नो कमेंट. सर, खेडूत परेशान हो रहे हैं, नो कमेंट. आप भी यहाँ पे तो आप देखने आए हैं, क्या करने हैं यहाँ पे अभी? क्योंकि सर वो मंजूरी भी नहीं ली है, खेडूतों का आक्षेप है कि मंजूरी बिना रास्ता बना दिया है खेतर में पूरा, उनको नुकसान भी हो रहा है. ચોક્કસથી જે વીજ કંપનીના અધિકારીઓ છે તે બોલવાનું ટાળી રહ્યા છે. જે ખેડૂતો છે શું કેમ નથી કહી? સાહેબનું મોઢું બંધ હોય તો હું તો બીજું શું કહી શકું કે સાહેબે એનો જવાબ દેવો જોઈએ પત્રકારોને જે પૂછે ઈ. અને બાજુના જ ખેતરમાં અશોકભાઈ અઘારાનું ખેતર છે, અહીંયા અમે સાહેબને લઈ જવા માંગી છીએ કે આવી જાવ સાહેબ, અહીંયા તમે પૂછ્યા વગર રસ્તો કર્યો છે અને બધું અમારી પાસે પ્રૂફ છે, વિડીયો તો પત્રકારોએ બધા ઉતારેલા છે. બરોબર, આ નથી આવતા, તમારી નજર સામે તમે જોઈ લીધું છે. ચોક્કસથી વીજ કંપનીના જે અધિકારીઓ છે તે હાલ નીકળી રહ્યા છે અને જે ખેડૂતો છે તે તેમને રોકી રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. વીજ કંપનીના અધિકારીઓ છે તે જવાબ નથી દઈ રહ્યા અને ખેડૂતો છે તે હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, કારણ કે જે પ્રમાણે વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે અને વીજ પોલ ખેતરોમાં ઉભા કરવામાં આવ્યા છે અને તેના જ કારણે હાલ આ ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો હાલ રસ્તા ઉપર આવી ગયા છે અને રસ્તો રોકતા જોવા મળી રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. એક તરફ વીજ કંપનીના અધિકારીઓ છે તેમનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને બીજી તરફ જે ખેડૂતો છે તે રસ્તા ઉપર ઉભા રહી ગયા છે. એટલે કે વીજ કંપનીના જે અધિકારીઓ બોલવાનું ટાળી રહ્યા છે ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક આ પ્રકારના દ્રશ્યો છે તે જે જેતપર ગામના જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો હેરાન પરેશાન છે, પરંતુ વીજ કંપનીના અધિકારીઓ કોઈ પણ પ્રકારે જવાબ દેતા નથી અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તે પણ રજૂઆત કરી રહ્યા છે. તેમ છતાં પણ હજુ સુધી તેમના આ પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી ને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે આ ખેડૂતો છે તે હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી જ ખેડૂતોના જે ખેતરોમાં જે પ્રકારે થાંભલા ઉભા કરવામાં આવી રહ્યા છે અને થાંભલા ઉભા કરી રહ્યા હોવાના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો રજૂઆત પણ કરી રહ્યા છે, પરંતુ વીજ કંપનીના પેટનું પાણી ન હલતું હોય તે પ્રકારે અધિકારીઓ કંઈ પણ બોલવાનું ટાળી રહ્યા છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સુંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.